લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। 28મી ફેબ્રુઆરીએ ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને કતાર, કુવૈત અને બહેરીન સહિત 7 દેશો પર આશરે 400 મિસાઇલ છોડતા સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। બહેરીનમાં હાલ વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ત્યાં વસતા ગુજરાતીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે। આ દરમિયાન પવિત્ર રમઝાન માસમાં મક્કા અને મદીના ખાતે ઉમરાહ માટે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ પણ ચિંતિત બન્યા છે। વડોદરાના અગ્રણી ફારૂક સોનીએ મક્કાથી વિડિયો સંદેશ મોકલી હાલની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। માહિતી મુજબ હાલમાં અંદાજે 700 થી 800 જેટલા ગુજરાતીઓ મક્કામાં હાજર છે, જે યુદ્ધજન્ય તણાવ અને શક્ય અવરોધોને લઈને સતર્ક છે। સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ભાઈ સોની છે, ગુજરાતમાં વડોદરા થી આવ્યો છું। મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ ચાલુ છે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી। અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે, એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા। તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી। તો લોકો બહુ ચિંતિત છે। અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય। આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે। અને અત્યારે રમઝાન માસ ચાલુ છે, ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે, તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે। ખાસ કરીને દુઆ ગુજારવામાં આવે છે કે આ સ્થિતિ જે સર્જાઈ છે યુદ્ધની એ જલ્દી બંધ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે। ફારૂકભાઈ સોની, વડોદરા, ગુજરાત।